સુરતમાં વોર્ડ નંબર 21માં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। અહીં લોકોને મળી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમની સમસ્યા જાણી રહ્યા છે અને લોકો પણ પાછલી ટર્મના જે કોર્પોરેટર હતા તેમના દ્વારા કામ નથી કરવામાં આવ્યું તેવી આક્રોશ ઠાલવવામાં આવ્યો છે। જો કે આ વખતે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પૂરજોશમાં કામે લાગી ગયા છે। તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટી સક્રિયતાથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે। વોર્ડ નંબર 21ની વાત કરીએ તો ત્યાં ડોર ટુ ડોર પ્રચાર વોર્ડ નંબર 21ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો। જનતા સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો અને જેનાથી ચૂંટણીનો માહોલ ગરમાયો છે। મારું નામ દક્ષાબેન બિપિનચંદ્ર ભાવસાર છે અને હું વોર્ડ નંબર 21ની ઉમેદવાર હતી। મારું ફોર્મ કેન્સલ થયું છે, છતાં પણ હું મારા બે ઉમેદવારોને એટલા દિલથી મદદ કરું છું કે જે દિવસથી અહીંયા આવી છું તે દિવસથી મને એમ લાગે છે કે મારા બે દીકરાઓ છે, તે બે દીકરાઓ મારા બે રામ લખનને હું જીતાડીને જ રહીશ, એ મેં પણ લીધું છે। દક્ષાબેન, તમે ઘર ઘર ગયા? હા, ઘર ઘર એમની સાથે હા કરી। શું કહે છે એ લોકો એમ કહે છે કે અમારે પરિવર્તન જોઈએ જ છે। બેન, સારું થયું તમે આવ્યા તો, સારું થયું તમે આવ્યા। તમે બેન, હું ઉમેદવાર નથી ના, તમે ઉમેદવાર નથી પણ છતાં તમે અમારું કામ કરાવી શકશો એવી અમને ખાતરી છે। મારું નામ દિવ્ય ઠક્કર છે। હું આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 21નો ઉમેદવાર છું। તમે આજે તમને આમ આદમી પાર્ટીએ તમને ટિકિટ આપી છે, તમારા પર વિશ્વાસ કર્યો છે, તમે કઈ રીતે આજે આમ આદમી પાર્ટીએ મને ટિકિટ આપીને જે મારા પર વિશ્વાસ રાખ્યો છે, હું એના માટે સંપૂર્ણ મારું જે પણ આપી શકું છું તે હું આપીશ। આજે ભાજપ સરકાર 30 વર્ષથી એક ધારી આપણા સુરત એસએમસીની અંદર રાજ કરી રહી છે, છતાં પણ તેઓ પૂરેપૂરું કામ કરી શક્યા નથી અને આજે દુનિયાની ચોથી મહાસત્તાની વાત કરે છે અને આજે 30 વર્ષ પછી પણ રોડ અને રસ્તાની વાત આપણે કરવી પડે છે, ગટર પાણીની વાત કરવી પડે છે, તે ખરેખર શરમજનક વાતો છે અને આપણે આ 30 વર્ષ પછી આ વાતો સાંભળવા માટે ભાજપ સરકારને લાવ્યા નથી। કોંગ્રેસ સરકાર આપણને દેખાતી નથી અને આપણે આ વખતે આમ આદમી પાર્ટીનો સહકાર આપીને, આમ આદમી પાર્ટીને વોટ આપીને અમને જીતાડવા માટે તમારો મત માંગી રહ્યા છે અને તમારો સપોર્ટ માંગી રહ્યા છે। આપણી સમસ્યા શું છે? આપણા વોર્ડ 21 નંબરની સમસ્યા શું છે? અમે જ્યારે વોર્ડ નંબર 21ની અંદર આજે ફર્યા ત્યારે અમને ખબર પડી કે કોઈ પણ ભાજપનો નેતા એક પણ ગલીઓમાં કે એક પણ જગ્યા પર આવ્યો નથી અને દરેક જગ્યા પર કચરું છે, રોડના પ્રોબ્લેમ છે, ગટરનો પાણી આવે છે, પાણી ભરાઈ જાય છે। તો 30 વર્ષ તમે એક જ સરકાર ચલાવીને પણ તમારા રસ્તા કાઢી શકતા નથી અને આ કામ પૂર્ણ કરી શકતા નથી। તમે જો જીતો છો, તમે જનતા તમને વોટ આપે છે, તો તમે પહેલો કામ શું કરશો તમારી શેરીઓમાં? અમને જો વોટ આપવામાં આવે છે અને અમને જો પહેલી વાર જીતાડવામાં આવે છે, સૌથી પહેલા રોડ, રસ્તા, ગટરનું પાણી અમે લોકો એનો નિકાલ કરીશું। કારણ કે આજે 30 વર્ષ પછી પણ પાણીની વાત કરવી, ગટરની વાત કરવી એ અમારા માટે તો ખૂબ શરમજનક વાત છે। ઓકે, આપણું નામ? સંદીપ ઇન્દ્રવર્ધન છાપાવાલા, વોર્ડ નંબર 21। 21માં આપણે આમ આદમી પાર્ટીએ તમારા પર વિશ્વાસ કરીને ટિકિટ આપેલી છે। તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 43। ઓકે, તમે શું સમસ્યા છે આપણે અત્યારે? આજે અમે ફર્યા તેમાં અમે જોયું કે જ્યારે બી અમે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ તો અમને એક જ સવાલ પૂછે છે કે વર્ષોથી જે લોકો આવે છે ને વોટ માંગે છે ને જીતે છે એ ખાલી 5 વર્ષે એક જ દિવસ દેખાય છે, તો તમે બી એવું જ કરશો, એવો અવિશ્વાસ અમારા પર બી બતાવ્યો। પણ અમે એમને સમજાવ્યું કે વર્ષોથી જે સત્તા ચાલે છે તેની જગ્યાએ એક વખત અમને મોકો આપી જુઓ। અગર તમને એવું લાગે કે અમે નાકામ રહીએ છીએ તો તમે તમારી ઈચ્છાનું જે કરવું હોય તે તમે કરો। તમે 4 કેન્ડિડેટ હો છો, આજે તમે 2 જ છો, તો 2ના ફોર્મ કેમ રદ થયા? ટેકનિકલ ખામીના લીધે 2 ફોર્મો રદ થયા છે, પરંતુ વોર્ડ નંબર 13માં એવું જાણવા મળ્યું છે કે સેમ પરિસ્થિતિ હતી છતાં બી બીજાના વોટ પાસ થયા છે। તમે જીતો છો તો જનતા માટે તમે શું કામ કરવાનું? જનતા માટે સૌથી પહેલાં એ લોકોની જે મેઇન પ્રોબ્લેમ છે કે રોડ, રસ્તા, લાઇટ એ બધું તો છે જ, પણ એ લોકોને ગવર્મેન્ટની જે અમુક પોલિસી છે તે ઘણા લોકોને હજુ સુધી ખબર જ નથી અને એ લોકોને ખ્યાલ બી નથી કે શું પોલિસીમાં કયા ફાયદા છે। તો એ બાબતને લઈને આપણે એકદમ ફાસ્ટ એક્શન લઈને શું કરી શકાય અને બેનિફિટ કેવી રીતે બધાને એક સરખો પહોંચાડી શકાય તે માટે અમે પૂરેપૂરી જેવી રીતે મેન્યુઅલી આપણે કામ કરીએ છીએ એની જગ્યાએ ટેકનિકલ
અને સોફ્ટવેર જે યુઝ કરે છે લોકો એ બેઝ પર કેવી રીતે કામ કરી શકાય તેનો પૂરેપૂરો યુઝ કરીને આગળ વધી શકે. તમે જનતા વચ્ચે ગયા તો તમારી વાત શું, જનતા શું વાત કરે છે તમે? અમને એક જ વસ્તુ કહે છે જનતા કે આટલા વર્ષોથી લોકો આવે છે કંઈ કરતા નથી તો તમે બી કંઈ બીજેપી તો કહે છે અમે બધે કામ કરી રહી છે. અમને આ વસ્તુ સાંભળવા જે મળી તે જ અમે કીધી છે. ના તો એમાં કંઈ અમે ઉમેર્યું છે કે ના તો કંઈ ઓછું કર્યું છે. તમે કંઈક કહેવા માંગો છો, શું કહેવા માંગો છો? બીજેપી કહે છે કે અમે કામ કર્યું છે, તો હું એ લોકોને આમંત્રણ આપીશ કે તમે અમારી સાથે આવો. હું તમને દરેક ગલી બતાવું. દરેક ગલીની અંદર તમે ખાલી પેચવર્કના કામ કરવામાં આવ્યા છે. રસ્તાઓ ઉખડી જાય છે, ડામરના રોડ ખુલી જાય છે, ગટર ખોદી નાખે છે અને ત્યાર પછી કોઈ પૂરવા માટે આવતું નથી. હું એ લોકોને એક જ વાત કહીશ કે તમે બસ ખાડા ખોદીને પૈસા લઈને નીકળી જાઓ છો. આમ આદમીનું શું? આજે અમે એ જ આમ આદમીની વાત લઈને આવ્યા છે અને એ જ આમ આદમી થકી અમે તમને આ જ વોર્ડમાંથી નસ્તો નાબૂદ કરી દઈશું. તમે ઝાડુ ફેરવશો? અમે ઝાડુ ફેરવશું પણ અને કમળને ડૂબાડીશું પણ. અને કોંગ્રેસનો પંજો તો હંમેશા માટે ગાયબ થઈ જ ગયો છે. તો એ તમને ખાતરી આપું છું કે કમળ પણ દેખાતું બંધ થઈ જશે અને આ જ ઝાડુ દરેક જગ્યા પર ચાલી જશે. તમે ઘર ઘર ગયા હતા તો તમને શું વિશ્વાસ આવ્યો? અમે જ્યારે ઘર ઘર નીકળ્યા ત્યારે અમને ખબર પડી કે પાણી નથી આવતા, રોડ બરાબર નથી, ખાડા ખોદીને ગયા પાછા આવ્યા નથી. એક જ વાત દરેક જગ્યા પર રિપીટેડલી હેમરિંગ કરવામાં આવી છે.